આણંદના ઓડ પાસે રોડ વચ્ચે ઉભેલા બાઇક ચાલકને રસ્તાની સાઈડમાં ઊભા રહેવાનું કહેનાર એસટી બસના ચાલક પર હુમલો કરી માર મારનાર 5 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં નહીં આવતા આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી હતી। આણંદ એસટી ડેપોમાં ફરજ બજાવતા એસટી બસ ડ્રાઈવર ભાનુભાઈ ઠાકોર ગત 28 માર્ચના રોજ સિલી આણંદ રૂટની એસટી બસ લઈને ઓડ ગામના સૂર્યા ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં વચ્ચે બાઇક લઈને ઊભેલા બાઇક ચાલકને બાઇક રસ્તા વચ્ચેથી ખસેડવાનું કહેતા બાઇક ચાલકે ઉશ્કેરાઈ જઈને એસટી બસના ચાલક ભાનુભાઈ સાથે ઝઘડો કરી પોતાના અન્ય સાગરીતોને બોલાવી ભાનુભાઈને માર માર્યો હતો, જે અંગે ખંભોળજ પોલીસ મથકે 5 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો। ફરિયાદ નોંધવાના 5 દિવસ બાદ પણ હજુ સુધી ખંભોળજ પોલીસે આરોપીઓની ધરપકડ કરી નથી, જેને લઈને આજે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓની તાકીદે ધરપકડ કરવાની માંગ કરી હતી। જો આજે અમે આણંદ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગત 28 તારીખે ઓડની અંદર એસટી ડ્રાઈવરને અસામાજિક તત્વો દ્વારા મારવામાં આવ્યા છે, એ બાબતે આજે આવેદનપત્ર આપ્યું છે। અમારી સ્પષ્ટ માગણી છે કે ગુજરાત સરકારના ડીજી સાહેબે અસામાજિક તત્વોને ક્યારેય સાખી લેવામાં નહીં આવે એમ એમણે મેસેજ આપ્યો છે અને આખા ગુજરાતમાં એની મુહિમ ચાલે છે। તો શું અમારી માગણી જ સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીને જે રીતે ઓડમાં મારવામાં આવ્યા તો શું એ અસામાજિક તત્વોની ધરપકડ થશે? એ લોકો પર સરકારનો અને તંત્રનો પોલીસ તંત્રનો સકંજો કસાશે? અમારી માગણી સ્પષ્ટ છે કે આવા સામાજિક તત્વોને વહેલી તકે પકડવામાં આવે। પોલીસ ધારે તો 24 કલાકમાં એ લોકોની ધરપકડ કરી શકે એમ છે, છતાં પણ આજે 5 દિવસે આ લોકોની ધરપકડ કેમ નહીં થઈ? લાગે છે પ્રશાસનનો ક્યાંક હાથ હોય, પણ અમે અપેક્ષા રાખીએ છીએ પોલીસ તંત્ર સાથે વહેલામાં વહેલા એ લોકોને પકડી અને આ ભાનુભાઈને ન્યાય મળે એના માટે આજે રજૂઆત કરી છે। અમારી માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે આને એક કૂચ તરીકે લઈશું। અમારી માગણી પહેલા અમને તો એવું લાગે છે સરકારી કર્મચારી છે તો શું સરકારની માગણી પણ ના હોઈ શકે? સરકારી કર્મચારીને ન્યાય નહીં મળે તો બીજું કોણ માગશે? શું નાના માણસને ન્યાય મળશે? એટલે આ કર્મચારીને ન્યાય આપવા માટે સરકારે પોતે સામે આવવું જોઈએ, ડીજી સાહેબે પોતે આની અંદર ધ્યાન લેવું જોઈએ અને પોલીસ તંત્રએ વહેલામાં વહેલા અને કડક પગલાં લઈ અમને ન્યાય અપાવવો જોઈએ। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।